નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું રગડા પેટીસ। સૌથી પહેલાં આપણે રગડો બનાવશું। રગડા બનાવવા માટે 2 ચમચા કઢાઈમાં તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું નાખશું। જીરું ખીલે એટલે તેમાં નાખશું આપણે 2 ચમચી જેટલો દાબેલીનો મસાલો। ખજૂર આંબલીની ચટણી નાખશું। હવે તેમાં આપણે થોડું પાણી નાખશું। દાબેલીના મસાલાને બરાબર આપણે સાતળશું, મિક્સ કરી લઈશું। દાબેલીનો મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં નાખશું 1 નંગ બાફેલું બટેટું। હવે તેમાં નાખશું મેં સફેદ વટાણા 1 વાટકી લીધા હતા। એને પહેલાં પાણીમાં પલાળી દીધા હતા અને પછી 6 વિસલ કરીને બાફી લીધા છે, તે નાખશું। હવે ગેસ ફાસ્ટ કરી આ બધી વસ્તુ મિક્સ કરી દઈશું। પાણી નાખશું। હવે તેમાં નાખશું 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ મુજબ મીઠું, હવે આને આપણે ઉકળવા દેશું। તમને રગડો જેટલો ઘાટો ભાવતો હોય તેટલું તમારે પાણી ઉમેરી શકો। હું હજી આમાં અડધો ગ્લાસ પાણી નાખું છું। હવે આપણો રગડો ઉકળી ગયો છે, ગેસ બંધ કરી દેશું અને હવે આપણે પેટીસની તૈયારી કરશું। હવે આપણે પેટીસ બનાવવા માટે 7 નંગ મેં બાફેલા બટેટા લીધા છે, તેનો માવો કરી દીધો છે। તેની અંદર નાખશું અધકચરા વાટેલું લીલું મરચું, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર, નાની ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, કોથમરી, 2 ચમચી જેટલો તપકીરનો લોટ। હવે આ બધી વસ્તુ મિક્સ કરી દઈશું। હવે આ બટેટાના માવામાંથી આપણે આ રીતે ગોળા વાળી અને એને થેપી લેશું। આ રીતે બધી ટીકી વાળી દેવી અને પછી આપણે આને સેલો ફ્રાય હવે કરશું। હવે આ બધી ટીકી વળાઈ ગઈ છે, તેની ઉપર આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર છાંટશું, એટલે ઉપરથી પણ આપણી ટીકી ક્રિસ્પી સરસ થાય। હવે કઢાઈમાં મેં 4 ચમચા તેલ મૂક્યું છે ગરમ થવા। તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેમાં ટીકીને સેલો ફ્રાય કરી લઈશું।
એમાં જેટલી સમાય તેટલી આપણે એમાં મૂકી દઈશું. ગેસ ધીમો કરી દેવો. એક સાઈડથી થઈ જાય એટલે આપણે બીજી સાઈડ તેને ફેરવી દઈશું. હવે આપણી ટીકી સેલો ફ્રાય થઈ ગઈ છે. આપણે તેને કાઢી લેશું. હવે આપણે રગડા પેટીસને સર્વ કરી દઈશું. તેના માટે પ્લેટમાં આપણે પહેલાં પેટીસના ટુકડા કરશું. તેમાં પાઉંના ટુકડા મૂકશું. હવે તેની પર આપણે મીઠી ચટણી નાખશું. લીલી ચટણી નાખશું. હવે રગડો નાખશું. ફરીથી તેની ઉપર થોડી મીઠી ચટણી નાખશું. થોડી ગ્રીન ચટણી, કોથમરી, બારીક સમારેલા ટમેટા, મસાલા સીંગ, દાડમના દાણા, તો તૈયાર છે આપણો ચટપટો અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઇલ રગડો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.